છોટાઉદેપુર જિલ્લાના કવાંટ અને નસવાડી ગોડાઉનમાંથી તુવેર દાળના લેવામાં આવેલા સેમ્પલ ફેલ થતા તુવેર દાળનો જથ્થો પરત કરાશે। છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો જિલ્લો છે। છોટાઉદેપુર જિલ્લામાં સરકારી ગોડાઉનમાં રેશન કાર્ડ ધારકોને આપવામાં આવેલા વિવિધ અનાજના જથ્થામાં તુવેર દાળનો પણ જથ્થો આવ્યો હતો, જેમાં કવાંટ અને નસવાડી ગોડાઉનમાં તુવેર દાળનો જથ્થો જે આવ્યો તેના સેમ્પલ ચકાસણી માટે લેવામાં આવ્યા હતા, જે સેમ્પલ ફેલ થતા બંને તાલુકાના ગ્રાહકોને તુવેર દાળ વિના જ રહેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। બંને તાલુકાના ગોડાઉનમાં આવેલ તુવેર દાળનો જથ્થો સરકારી ગોડાઉનમાં પરત કરવાનો હોવાનું જિલ્લા ગોડાઉન મેનેજરે જણાવ્યું હતું। આ અંગે જિલ્લા પુરવઠા મામલતદાર મનોહરસિંહ ચુડાસમાને પૂછતા તેઓએ જણાવ્યું કે સરકારી ગોડાઉનમાં જે દાળ મોકલવામાં આવે છે તે નાફેડ કંપનીના સપ્લાયર દ્વારા મોકલવામાં આવે છે અને જ્યારે દાળ ગોડાઉન પર આવે તેના સેમ્પલ લેવામાં આવે છે, જે ગુજરાત સરકારની FRL લેબોરેટરીમાં ચેક દાળ ખાવા લાયક છે કે નહીં તે ચેક કરવામાં આવે છે। જો આ દાળ પાસ થાય તો સપ્લાય થાય છે, જો ફેલ થાય તો તેની રિપ્લેસમેન્ટ થાય છે। હાલ જે કવાંટ અને નસવાડી ગોડાઉનની દાળ જે ફેલ થઈ તે વિતરણમાં નથી મૂકી શકતા, તે રિપ્લેસ કરીશું અને ફરીથી દાળ આવશે તો તેનો ટેસ્ટ કરીને ફરીથી ગોડાઉનમાં મોકલીને વિતરણ કરીશું। ગુજરાત સરકારમાં જે PDSમાં દાળ જે વિતરણ કરવામાં આવે છે એ દાળ નાફેડ કંપની દ્વારા એના સપ્લાયર દ્વારા અમને મોકલવામાં આવે છે। એટલે જ્યારે પણ એ દાળ કોઈ પણ ગોડાઉન પર આવે ત્યારે એનું સેમ્પલ લેવામાં આવે છે, જે ગુજરાત સરકારની એક FRL કરીને લેબોરેટરી છે એનામાં ચેક કરવામાં આવે છે કે આ દાળ ખરેખર ખાવા લાયક છે કે નહીં। જો એ દાળ પાસ થાય છે, મતલબ એ દાળ ક્વોલિટી સરકાર માન્ય જે હોય એ રીતે હોય છે, અને જો ફેલ થાય છે મતલબ એમાં કોઈક ને કોઈક તકલીફ હોય છે, એ દાળ ખાવા લાયકમાં જે એના પેરામીટર્સ હોય છે એ રીતે નથી હોતું। એટલે જ્યારે એ દાળ ફેલ થાય છે ત્યારે એનું રિપ્લેસમેન્ટ કરવામાં આવે છે। એટલે આ દાળ જે હાલમાં જે કવાંટ અને નસવાડીમાં જે દાળ આવક થઈ હતી એ બંને દાળ ફેલ થઈ છે, એટલે અમે વિતરણમાં નથી મૂકી શકતા, રિપ્લેસમેન્ટ થશે। પછી ફરીવાર અમે એનું સેમ્પલ જ્યારે રિપ્લેસ થાય ત્યારે મોકલી આપશું અને પાસ થશે તો અમે વિતરણ કરશું। પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો, જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ, આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ, તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ। મોબાઈલ નંબર 8460862227। પ્રાર્થના વિદ્યાલય।